હવે આપણે જે કાવતરાની વાત કરીએ, કાવતરું એટલી હદે પહોંચ્યું કે શિવાજીને પણ કાન ભરવાનું આ લોકોએ ચાલુ કર્યું. કોણે? અण्णाજીની આપણે વાત કરી. હમ. અને બીજા જે પ્રધાન હતા, જે લોકો ઘૂસ લેતા હતા, ઓકે. એ લોકોએ ખાસ કરીને શિવાજીને સંભાજી વિશે કહેવાનું ચાલુ કર્યું કે શંભુરાજે અમારો આદર નથી કરતા, આ રીતે બોલે છે, તે રીતે બોલે છે, અને એવો ભયંકર એક આરોપ લગાવ્યો. તમને પહેલા મેં વાતો કરી કે શંભુરાજે એક રસાયણ છે. આ વિષય ઉપર હું ફરી આવું બીજી આ વાત કહીને. શંભુરાજે એ શેનું રસાયણ છે? આપણે શિવાજીની વાત કરી. શિવાજીની ચતુરાઈ, મુત્સદ્દીગીરી, પરાક્રમ. રાઈટ. મહારાણા પ્રતાપ. હા, ચતુરાઈ શિવાજીની કેવી હતી આપણને ખ્યાલ છે. એમનું પરાક્રમ કેવું તો આપણે એમ કહેતા યસ યસ. કે એની તલવાર એ રીતે ચાલતી કે ભવાની માતા એની તલવારમાં એમાં જાતે આવતા, એમ આપણે કહેતા. એ રીતે શિવાજીની તલવાર ચાલતી અને ખચાખચ કાપતા એ દુશ્મનોને. તો એ શિવાજીનું વાક ચાતુર્ય, મુત્સદ્દીગીરી અને પરાક્રમ આ બધું એમાં ઉતર્યું. જો મહારાણા પ્રતાપને લઈએ તો માતૃભૂમિ પ્રત્યેનું જુનૂન અને શારીરિક શક્તિ એમાં હતી. ત્રીજી વાત આપણે કરી શ્રી કૃષ્ણની, કે શ્રી કૃષ્ણ જેવું સૌંદર્ય એમનામાં હતું. સંભાજી મહારાજ વિશે એમ કહેવાય, જાતે યેસુબાઈ એમ કહેતા કે મજાકમાં કહેતા કે મહારાજ તમે બહાર જાઓ ને ત્યારે જરા સંભાળજો. મેં એવી વાત સાંભળી છે કે તમે ક્યાંક જાઓ ને નદીમાં નાહવા ગયા હોય અને ઉપરથી વસ્ત્ર ઉતારો, આ રીતની લિટરલી ઘટના બની છે. હા, તમારો ગોરો ચિટ્ટો રંગ અને ગઠીલું શરીર જોઈને પાણી ભરવા આવતી સ્ત્રીઓ આકર્ષિત થઈ જાય છે અને ચક્કર ખાઈને પડી જાય છે. આ પ્રકારના શંભુરાજે હતા. એટલે એ પ્રકારનું કર્ષતી આકર્ષતીથી કૃષ્ણ એમ આપણે કહીએ, જેમ કૃષ્ણનું આકર્ષણ છે એમ શંભુરાજે પણ એવા આકર્ષક હતા. એટલે ઘણી વખત આવું થયું હતું કે ઘણી સ્ત્રીઓ એમના તરફ આકૃષ્ટ થઈ હતી. આના કારણે એક સ્ત્રી લંપટ આવું પણ દોષારોપણ એમના ઉપર કરવામાં આવે છે. એક આરોપ લગાવવામાં. હા, એક આરોપ તમને કહું, એના ઉપરથી તમને આખી ઘટનાનો ખ્યાલ આવશે. જાતે અण्णाજીની પુત્રી, અण्णाજી પોતે પ્રધાન હતા ત્યાં, પંતપ્રધાન. 7 જે એમના પ્રધાનો હતા એમાંના એક, અને બહુ મુખ્ય 3 વ્યક્તિઓમાંના એક હતા એમ કહીએ તો ચાલે. એમની પુત્રી હંસા. હવે અण्णाજીના હાથ નીચે શિવાજી મોટા થયા, એમને પિતા સમાન ગણતા અને હંસાને બહેન સમાને ગણતા. તો જ્યારે નાના હતા ત્યારે પીઠ પર ઉઠાવીને એ ફરતા. પણ જ્યારે જ્યારે મોટા થવા લાગ્યા, આપણે જેને કહીએ હોર્મોનલ ચેન્જીસ થવા લાગ્યા, એ વખતે શંભુરાજે એનાથી દૂરી બનાવતા. એમને ખ્યાલ હતો કે હવે મોટા થઈ ગયા છે, હવે આ રીતે ન રમાય. તો એ ઘણી વખત હંસાથી દૂર ભાગતા અને દૂર એને રાખતા. હંસાનો પ્રેમ એમના માટે એવો જ હતો. પ્રેમ કરતા આકર્ષણ કહીએ તો એ વધારે યોગ્ય રહેશે. તો એક વખત એવું થયું કે હંસા આવે છે અને શંભુરાજે કવિતા લખતા હોય છે અને એમને આજ્ઞા આપી હોય છે કે કોઈને અંદર નહીં આવવા દેવું. હંસા ખોટું કહીને આવે છે કે મને તો મળવું છે, તો કે નહીં જવા દેવાય. હંસાએ કીધું નહીં, મને શંભુરાજે કીધું છે, અમે બાળપણના મિત્રો છીએ, એમ કરીને અંદર ઘૂસે છે. પાછળથી સંભાજી મહારાજને એ આમ પકડે છે. એટલે શંભુરાજે ધક્કો મારે છે કે હવે મોટા થયા, તારા લગ્ન થયા છે અને લગ્ન થઈને તું આ પ્રકારે કરે એ યોગ્ય ન ગણાય. એટલે હંસાએ કીધું કે હું જવાન છું, મારા પતિ એ તમારા જેવા ગઠીલા નથી, એટલે હું યુવાન છું અને તમારા પ્રત્યે ખૂબ આકૃષ્ટ છું. સંભાજી મહારાજ સમજાવે છે, ન સમજતા એક તમાચો મારે છે. અને તેમ છતાંય જ્યારે હંસા એમને ભેટવાનો પ્રયત્ન કરે તો શિવાજી મુક્કો મારે છે, જેનાથી હંસાના લોહીમાંથી દાંતમાંથી લોહી નીકળી જાય છે અને એ સાથે રડતી રડતી જાય છે. એવું કહેતી જાય છે કે આગલા 4 દિવસ હું રાહ જોઈશ, તમારી હા કે નાની. મને આલિંગન આપવું પડશે તમારે, હું 4 દિવસ રાહ જોઈશ. જો તમારી હા નહીં આવે, તમારો જવાબ નહીં આવે, તો ચોથા દિવસે મારું મળેલું મોઢું જોજો. 5મા દિવસે હંસા કૂવામાં કૂદી પડે છે. અण्णाજી આરોપ લગાવે છે કે આનું મારણ શંભુરાજે કર્યું છે દુષ્કૃત્ય કરીને. હવે યેસુબાઈ એમને બધી જ ઘટનાઓ શંભુરાજે કહેતા. આ બંનેના છે ને પર્સનલ જે સંબંધ હતા એ બહુ જોરદાર હતા યેસુબાઈના. હવે તમે વિચારો કે કોઈ પુરુષ સ્ત્રી લંપટ હોય તો એના પત્ની સાથે સંબંધ સ્વસ્થ હોય કે? એટલે અને આનું સુકાન, ન્યાય કરવાનું સુકાન કોને સોંપ્યું શિવાજીએ? સોયરાબાઈને. એમને ખબર હતી કે શિવાજી હવે એમને ખટકે છે, કારણ કે રાજારામ આવી ગયો છે, એને ગાદી ઉપર બેસાડવો છે. એટલે પ્રામાણિકતાથી ન્યાય થઈ શકે. એમના ન્યાયાધીશો હતા ત્યાં દરબારમાં,
પણ આ કામ સોયરાબાઈને શા માટે સોંપ્યું એમને? કારણ કે પ્રામાણિકતાથી એ અહેવાલ આખો શું છે એ સોયરાબાઈ ઉકેલી શકે અને આખા રાજ્યમાં આ ખબર પડે કે શંભુરાજે નિર્દોષ છે. જાતે સોયરાબાઈએ આ ઘટનાનું નિદર્શન કર્યું છે. અને આખું નિદર્શન કર્યા પછી આ બધી ઘટનાઓ જ્યારે સામે આવી ત્યારે એમને ખબર પડી કે શંભુરાજે તો તદ્દન નિર્દોષ છે. એટલે આ પ્રકારનું મેં વાત કરી કે કૃષ્ણનું સૌંદર્ય એમાં હતું. તો આ ચારનું રસાયણ એ જાતે શંભુરાજે છે. અને આ અમુક કારણો હતા કે જેના કારણે અણ્ણાજી એના ઉપર રૂષ્ટ રહેતા પહેલેથી. અને બીજું કારણ ઘૂસખોરીનું હતું કે જેના કારણે એ રૂષ્ટ રહેતા. તો શંભુરાજે જે છે એ આ પ્રકારના પરાક્રમી, સૌંદર્યવાન, મુત્સદ્દી, ચતુરાઈ ભર્યા અને શૂરવીર આવા એ યોદ્ધા હતા. એટલે આ પ્રકારનું શંભુરાજેનું જીવન રહ્યું. રાઈટ. એટલે એમના પર કે પિતા પુત્ર વચ્ચે જ આ રીતે બધું કેવું ને આપણા ભાષામાં કહીએ કે કાન ભંભેરણી થતી હતી. હા. એવું ત્યારે જ્યારે એનો રાજ્યાભિષેક થયો પછી આ બધું શરૂ હતું કે પહેલા ચાલતું હતું આ બધું? રાજ્યાભિષેક પહેલા કંઈ જ નહોતું. અચ્છા. ઇવન સોયરાબાઈ એમને બહુ પ્રેમ કરતી હતી, પોતાના પુત્રના જેમ રાખતા હતા. જ્યારે રાજારામ પેદા થયા ને ત્યારે એમના ચક્રો બદલાયા. અધૂરામાં પૂરું અણ્ણાજીએ ત્યાં એમને ચડવણી કરી. એટલે એમના કહેવાથી પણ ઘણું ખરું સોયરાબાઈનું માનસિક પરિવર્તન થયું. અને ત્યાર પછી તો આવા આરોપો લગાવવા, એમને વ્યસની કહેવા, સ્ત્રી લંપટ કહેવા, આ બધી વાતો ચાલતી. પણ શિવાજી તો પોતાના લોહીને ઓળખે ને, એમાં આ લોકો ન ફાવ્યા. તો પછી શું કર્યું કે અમારો અનાદર કરે છે વારંવાર અને આ રીતે તો ન ચાલે, અમે સ્વરાજ્ય માટે આવું બલિદાન આપ્યું છે. એટલે એ બાબતે શિવાજી એમનું ધ્યાન દોર્યું કે ભાઈ શંભુરાજે આ પ્રકારે નહીં ચાલે. તમે એક કામ કરો, સજ્જનગઢ ઉપર જાઓ, ત્યાં સ્વામીજી પાસે રહો તો તમને થોડી અક્કલ આવે. શિવાજીનું બોલવાનું પણ તીખું હતું. એ એમના સરદારોને, એમના જેટલા પણ મંત્રીઓ હતા એમને પણ સ્પષ્ટ કહેતા. એમ શંભુરાજને પણ એમને સ્પષ્ટ કીધું કે આ રીતનું તો તમારું વર્તન નહીં ચાલે. એટલે તમે ત્યાં જાઓ તો તમને થોડી અક્કલ આવે અને ત્યાં સત્સંગ કરો સ્વામીજી સાથે. એટલે શંભુરાજને થોડું મનમાં ખટક્યું કે પિતાજી તમે કર્ણાટક ગયા, 2 વર્ષ ને 6 મહિનાથી મુલાકાત નહોતી થઈ. આ તો સંદેશા દ્વારા એમણે સંદેશ મોકલ્યો શિવાજીએ. એ બિચારા પિતા પ્રેમમાં એટલા વિરહથી તડપતા હતા. આ શિવાજીએ પણ આ અનુભવ્યું હતું એમના પિતાજી માટે. શંભુરાજે પિતા પ્રેમ માટે એટલા તડપતા હતા અને આ લોકોનો ભરચક પ્રયાસ હતો કે શિવાજીને સંભાજીથી કઈ રીતે દૂર કરાય. તો આ રીતની વારંવાર કાન ભંભેરણી એ ચાલતી હતી. પણ એક વાત એ હતી કે જ્યારે શિવાજીનું મૃત્યુ થયું એના પહેલા સંભાજીને એમણે બહુ યાદ કર્યા. અને બીજી વાત એ કે શિવાજીના મૃત્યુ પહેલા 3 મહિના સંભાજીને શિવાજી સાથે સતત રહેવાનો એક મોકો મળી ગયો. અને એમાં શિવાજીએ આખા સ્વરાજ્યની પરિકલ્પના કીધી. જે પહેલા આપણે વાત થઈ કે આ જે મહારાષ્ટ્ર છે એ મહાર લોકોનું રાષ્ટ્ર છે, શ્રમજીવીઓનું રાષ્ટ્ર છે. અને એટલા માટે આ શ્રમજીવીઓની સેવા કરવી, એ લોકો સાથે ઉઠવું બેસવું, આ આપણા પાસે હોવું જોઈએ. મેં એક મજાની ઘટના કહું. શંભુરાજે નાના હતા એ વખતે એમની ઘણી ફરિયાદો પહોંચતી. એમાંની એક ફરિયાદ, કારણ કે ઉચ્છૃંખલ અને ઉછળતું લોહી હતું અને શિવાજીનું લોહી હતું, ઉછળે કેમ નહીં. તો ફરિયાદ એ પ્રકારે આવી, અણ્ણાજી જ લઈને આવ્યા કે મહારાજ જરા જુઓ છોકરો ક્યાં ઉઠે બેસે છે, એ જરા ધ્યાન રાખો. મહારાજે કીધું શું થયું? એ ગમે ત્યાં જઈને ઉઠે છે, ગમે ત્યાં જઈને બેસે છે, પેલા મહાર લોકો સાથે જતો રહે છે, એમના સાથે ખાય છે, ગમે તે ગામડામાં ઝૂંપડીઓમાં જતો રહે છે, એમના સાથે નાહી છે. એટલે શિવાજી હસ્યા. મેં કીધું કંઈ વાંધો નહીં, હું એને સૂચિત કરું છું. શંભાજીને આદેશ થયો ઉપસ્થિત થવાનો. એકાંતમાં બોલાવ્યા હતા. એટલે શંભુરાજે થોડા ગભરાયા કે ભાઈ કંઈક નવી ફરિયાદ આવી છે. શિવાજીએ પુત્રનો હાથ હાથમાં લીધો. હાથ ફેરવતા કીધું કે બેટા તું આ રીતે જાય છે, આ લોકો સાથે જમે છે, નાહી છે? તો એણે કીધું કે હા પિતાજી, ડરતા ડરતા એમણે કીધું. શિવાજીએ કીધું બેટા તારા ઘોડા એકદમ યોગ્ય દિશામાં દોડે છે. આ જ લોકો છે કે જે આપણા માટે લડશે, આ જ લોકો છે જે સ્વરાજ્ય ઊભું કરશે. આ એટલા માટે શિવાજીનો અનુભવ હતો, એટલા માટે એ કહેતા હતા. કારણ કે તમે જુઓ એમની સેનામાં જે માવડા હતા ને, માવડા એક પ્રદેશ છે. પુણેથી લઈને 90 માઇલ તમે આ બાજુ સહ્યાદ્રી બાજુ જાઓ તો એ પ્રદેશના જે લોકો છે એ માવડ લોકો છે. આમ કદકાઠીએ પાતળા હોય, બહુ હઠ્ઠાકઠ્ઠા ન હોય, પણ બહુ મહેનતુ. અને એ મહેનત જ્યારે જુસ્સામાં ફેરવાય, જે ખેડૂતે હળ ચલાવ્યું હોય એ જ્યારે તલવાર હાથમાં પકડે, હળની ફાંસ ઘૂસી જાય
પણ તલવારની મૂઠ તો મુલાયમ લાગે એને, હા એટલે ખચાખચ એની તલવારો ચાલે. શિવાજીના સૈન્યમાં આ પ્રકારના બધા યોદ્ધાઓ હતા. એટલે એ માવડા શિવાજી માટે લડ્યા હતા, એટલે એ બધી એમને ખ્યાલ હતો. એટલે 3 મહિના જેમના છેલ્લા ગયા એમાં શિવાજીએ આખી સ્વરાજ્યની પરિકલ્પના એમને સ્પષ્ટ કરી, અને બહુ મોટો લાભ એ શંભુરાજને મળ્યો, જેનાથી એમના જીવનને આગળ બહુ મોટી દિશા મળી.